હજુ પણ અરબ સાગરનું ડિપ્રેશન લગભગ સૌરાષ્ટ્રના ભાગો તરફ સક્રિય રહેતા અને બંગાળ ઉપસાગરના વાવાઝોડાના માથાનો ભેજ પણ લગભગ મહારાષ્ટ્રના ભાગો સરહદના ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકા પોરબંદરના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ગીરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને આ વરસાદ તારીખ 30, 31 અને 40 સુધીમાં થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે. એટલે આ વરસાદ હજુ સૌરાષ્ટ્રમાં પણ કહેર વર્તાની છે. ત્યાં પુનઃ હવામાન ખાતાની પુષ્ટિ કરતાં અને અન્ય બાબતો કરતાં હજુ આ વરસાદ પીછો છોડતો નથી અને ખેડૂતોને પાયમાલી વધારે થઈ છે, જેનું જે અંગે જરા દુઃખ ખેડૂતોની ચિંતા દુઃખ વધારે તેવી છે.